નમસ્કાર મિત્રો, હું છું તમારો સની ઝાલા અને આજે હું નીકળ્યો છું એક અદ્ભુત આધ્યાત્મિક ટ્રાવેલ પર ઓમકાલેશ્વર અને મહાકાલેશ્વરની પવિત્ર યાત્રા પર। આ યાત્રામાં આપણે મહેસૂસ કરીશું મહાદેવની દિવ્ય ઉર્જા, ઓમકાલેશ્વરના નર્મદા તટની શાંતિ અને મહાકાલેશ્વરની નગરી ઉજ્જૈનનો અનુભવ। ટ્રાવેલ પણ ભક્તિ પણ બધું એક સાથે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આપણી આ પવિત્ર અને દિવ્ય જર્ની। હર હર મહાદેવ। રાતના 2 વાગી ગયા છે અને એક સારી હોટલ આવી હતી, તો ચલો થોડો ચા ને કરી લઈએ। ઓમકાલેશ્વરની અંદર તમને હોટલ અને ધર્મશાળા મળી રહેશે। અમે આ એક હોટલ રાખી હતી બસ ફ્રેશ થવા માટે 3 કલાક માટે। અહીંયા ફ્રેશ થઈને પછી અમે નીકળીએ। અમે નાહી ધોઈને તૈયાર થઈને નીકળી ગયા છીએ। અહીંયા જો એક સારી દુકાન દેખાય તો પહેલાં અહીંયા નાસ્તો કરી લઈએ। एमपी के फेमस
રગડા પૌવા, નમસ્તે મિત્રો, આખરે અમે પહોંચી ગયા છીએ ઓમકાલેશ્વર નર્મદા માતાના કિનારે આવેલું આ પવિત્ર ધામ. કેટલી શાંતિ, કેટલી શક્તિ અને કેટલો અહેસાસ. લાંબી સફર પછી હવે શરૂ થવાનો છે ઓમકાલેશ્વરનો મેન બ્લોક, મંદિરના દર્શન અને અહીંની અદ્ભુત વાતાવરણોની ઝલક. અહીંયા સુધીનો પ્રવાસ બહુ શાંત અને સુંદર હતો. અહીંયા નર્મદા નદીની બાજુમાં ખૂબ જ સુંદર અદ્ભુત વાતાવરણ છે. આ છે ઓમકાલેશ્વર મહાદેવ, જે ભારતમાં આપણા 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે. ચલો હવે આપણે જવાના છે બોટમાં. હવે આપમાંથી અમારી કઈ બોટ છે? જોઈ લો, અમારી આ બોટ છે ઓમકાલેશ્વરમાં. આ બોટનું સ્ટેરિંગ છે, સ્ટાર્ટ કરી દીધું છે મશીન. નર્મદાના પવિત્ર પ્રવાહ વચ્ચે વસેલું ઓમકાલેશ્વર, જ્યાં પહોંચતા જ મન જાણે એક અલગ જ દુનિયામાં પ્રવેશી જાય. વાવાઝોડા જેવી ભાગદોડ ભરેલી જિંદગીથી દૂર અહીંનો શાંત માહોલ હૃદયને સ્પર્શી જાય છે. આ બાજુથી જે આ નદી આવે એ કાવેરી નદી છે, અને આ જે નદી રહી એ નર્મદા નદી અને કાવેરી નદીના સંગમ છે આ. અને આ છે નર્મદા નદીનો ડેમ. આ છે ઓમકાલેશ્વર મંદિરનો પ્રવેશ દ્વાર. આ જગ્યાની હવામાં પણ મહાદેવની ઉર્જા મહેસૂસ થાય છે. મંદિરની સીડીઓ ચડતા દરેક પગલે એક અદ્ભુત શક્તિ, એક અજાણી શાંતિ અંદર સુધી ભરાઈ આવે છે. આ છે ઓમકાલેશ્વર મહાદેવ, જે આપણા 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે.
હર મહાદેવ. હર મહાદેવ. ઘંટોના નાદ સાથે ધૂપની સુગંધ અને ભક્તોની હર હર મહાદેવની ગુંજ, જાણે સમગ્ર બ્રહ્માંડ તેની અંદર એક થઈ ઝૂમી રહ્યું હોય. મંદિરની અંદર વિડીયો અલાઉ નથી, પણ અંદરનો અનુભવ મહાદેવની મૂર્તિ સમક્ષ જે શાંતિ મળે છે તે શબ્દોમાં કહેવી મુશ્કેલ છે. મહાદેવના દર્શન કર્યા પછી બહાર નીકળીએ ત્યારે બાજુમાં એક શ્રી પંચમુખી ગણેશજીનું મંદિર છે, ત્યાં પણ દર્શન કરી લઈએ. દર્શન પછી નર્મદા તટ પર બેઠા રહેવા એક અલગ અનુભવ છે. આ શાંતિને મહેસૂસ કરવી એ જ આ યાત્રાનો સાચો અર્થ છે. નર્મદાના એક કિનારા પર ઓમકાલેશ્વર મહાદેવ બિરાજમાન છે, જ્યારે સામેના કિનારા પર મમલેશ્વર મહાદેવ બિરાજમાન છે. ઓમકાલેશ્વર મહાદેવના દર્શન પૂર્ણ કર્યા પછી મમલેશ્વર મહાદેવના દર્શન પૂર્ણ કરીએ ત્યારે જ ઓમકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ ગણાય છે. આજે આપણી ઓમકાલેશ્વર મહાદેવની યાત્રા બહુ જ ખૂબ સુંદર રહી અને હવે અમે નીકળશું ઉજ્જૈન મહાકાલેશ્વરની નગરી તરફ. અને તમને આ વ્લોગ મારો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મહાદેવના ભક્ત હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ અને ભોલેનાથ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.